દરેક વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખાસ હતો, કારણ કે આજે રિઝલ્ટ આવવાનું હતું. આજના દિવસે બધા છોકરાઓના ફોન ચાલુ હતા, પણ એક છોકરો એવો હતો કે જેનો ફોન બંધ આવતો હતો. તે છોકરો એટલે રોહન. રોહનને સવારથી જ તેની માં વારંવાર પૂછતી હતી, બેટા રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું? તે જોઈ લીધું? શું આવ્યું રિઝલ્ટ? અને દરેક વખતે રોહન બસ હસીને એટલું જ કહેતું, હા માં, બધું બરાબર છે, સારું જ છે મારું રિઝલ્ટ. પણ સાચું એવું જ હતું? ના, એવું ન હતું. હકીકતમાં રોહન પરીક્ષામાં ફેલ થયો હતો. તે નિષ્ફળ ગયો હતો. તે રાતે તે પોતાના રૂમમાં એકલો બેઠો હતો અને ફોનમાં પોતાનું રિઝલ્ટ જોઈ અને વિચારતો હતો, શું ખરેખર હું આટલો નબળો છું? તેની આંખોમાં આંસુ હતા અને એ જ પળે કંઈક બદલાઈ ગયું. તેને નક્કી કર્યું, બસ હવે મારે પોતાને બદલવું છે. મારે જીવનમાં આગળ વધવું છે. દુનિયાને કંઈક કરી બતાવવું છે. હું સખત મહેનત કરીશ તેના માટે. અને તે રાતથી જ શરૂ થઈ એક શાંત લડાઈ. રોહન રાત દિવસ મહેનત કરવા લાગ્યો, પણ કોઈને ખબર પણ ના પડી કે તે આટલી મહેનત કરે છે. 1 વર્ષ પછી ફરી આવ્યો તે દિવસ, રિઝલ્ટનો દિવસ. આ વખતે રોહનને એક વિશ્વાસ હતો અને ખરેખર એવું જ થયું. બધું જ બદલાઈ ગયું. આ વખતે તે ફક્ત પાસ જ ના થયો, પરંતુ તેની આખી સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો હતો. આ વખતે રોહનને સૌથી પહેલાં રિઝલ્ટ તેની માને બતાવ્યું અને આ રિઝલ્ટ જોઈ માની આંખોમાં આંસુ આવ્યા. માના હરખનો પાર ન હતો. આ આંસુ આ વખત દુઃખના ન હતા, પરંતુ ગર્વના હતા. મિત્રો, જીવનમાં હારવું ખરાબ નથી. ખરાબ તો ત્યારે કહેવાય કે જ્યારે આપણે સમયને, પરિણામને હંમેશા માટે હાર માની લઈએ છીએ. મિત્રો, જીવનમાં સતત મહેનત કરતા રહેવું જોઈએ. એક દિવસ સફળતા જરૂર મળે છે. સાચું કહો મિત્રો, શું તમે ક્યારેય હાર માની છે તમારા જીવનમાં, કે હજુ પણ લડી રહ્યા છો? માત્ર એક શબ્દમાં કમેન્ટ કરો, હાર અથવા મહેનત. મિત્રો, આ વાર્તા જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.